ઇન્કમ ની આ વાડી છે એ પણ કહી દઉં. જે મેન ચેનલ મેં કીધી ને 15 લાખ ફોલોવર, એ જ ચેનલ ની ઇન્કમ ની આ વાડી લીધેલી છે. ટૂંકમાં બધા એના જ પૈસા છે એની ઇન્કમ ના. હવે બીજી ચેનલ ની વાત કરીએ તો રમેશ બકોત્રા વ્લોગ્સ, એમાં આખું જનરલી આવતું હોય. જય દ્વારકાધીશ. આજે આપણે આવ્યા છીએ ગીરમાં માળિયા સાસણ હાઈવે રોડ ઉપર, જે યુટ્યુબની કમાણીથી જેણે ફાર્મ હાઉસની ખરીદી કરે છે અને શૂન્યમાંથી સર્જન કર્યું છે એવા આપણા યુટ્યુબર રમેશભાઈ બકોત્રા. તમે યુટ્યુબની અંદર ચેનલ જોશો ને, આ યુટ્યુબની આવકથી આ રમેશભાઈ બકોત્રા ફાર્મ હાઉસની આજે આપણે મુલાકાત લેવાના છીએ. એણે કઈ રીતે પ્રગતિ કરીને કેમ આગળ વધ્યા તેમની સંપૂર્ણ માહિતી આપણે રમેશભાઈ પાસેથી મેળવશું. જય દ્વારકાધીશ. હું છું આપનો પીડી ડાંગર લુસાડા અને આ છે આપણી બાજુમાં રમેશભાઈ બકોત્રા. રમેશભાઈ બકોત્રાનો તમે અવારનવાર જોતા હો અને આજે આપણે આવ્યા છે એના ફાર્મ હાઉસ ઉપર. રમેશ બકોત્રા ફાર્મ હાઉસ સાસણથી માળિયા હાઈવે ઉપર આવે છે. આજે એની મુલાકાતે આવ્યા છે. તો રમેશભાઈ, આમાં તમે શું વાવેતર કરેલ છે? હવે સૌથી પહેલા તો આપણી વાડીની મુલાકાત લેવા બદલ થેન્ક યુ કે તમે આજ ટાઈમ કાઢીને આવ્યા. અને વાડીની વાત કરીએ તો અટાણે માંડવી વાવેલી છે 100 નંબરની, અને બાકી 50 જેવા આંબા છે. એ રીતનું છે આખું. અને આ પાણીનો ટાંકો કેટલા લીટર? ટાંકો છે આપણો 1 લાખ લીટરનો ટાંકો છે. અને આ એક ખાસ કહેવાનું કે આ રીતનો ગોળ આપણા એરિયામાં ક્યાંય જોવા નહીં મળે, પણ ખાસ આ ગોળ ટાંકો ખેડૂના કામનો છે. ગોળ આરસીસી ટાંકો, આપણા ખેડૂ ઘણા આરસીસી ટાંકો બનાવે છે, પણ આવા કારીગર કોઈ હોતા નથી. એટલે ગોળ આરસીસી નથી બનાવતા, પણ ગોળ આરસીસી છે ને એની લાઈફ જાજી છે અને બેસ્ટ ભાવ સસ્તામાં બને અને લાઈફ જાજી. એટલે ગોળ ટાંકો જો જરૂર હોય ને ટાંકાની, તો આરસીસી સોરસ ટાંકો બનાવવા અને પાણાનો ટાંકો બનાવવા કરતાં ગોળ ટાંકો બનાવવો જરૂરી. કારણ કે આ ટાંકો બનાવ્યો ને એમાં બહુ એનાલિસ્ટ કર્યું હતું, પછી આ ટાંકો બનાવ્યો. અને આના કારીગર સ્પેશિયલી અમરેલી જ લઈ આવ્યા હતા. અને બીજું એક રમેશભાઈ, તમારી ચેનલનું નામ આપો તો. તમારી બે ચેનલ છે ને? હા, મેન ચેનલ રમેશ બકોત્રા, એમાં ટેકનોલોજીના જ વિડીયો આવતા હોય. એના ફોલોવરની વાત કરીએ તો 15 લાખે પહોંચવા આવ્યા છે. અને બીજી રમેશ બકોત્રા વ્લોગ છે, એમાં તો જનરલી ગમે એ આવતું હોય. પછી રમેશ બકોત્રા નામનું ઇન્સ્ટા છે, એમાં પણ જનરલી નોલેજેબલ વસ્તુ આવતી હોય. કે તમે પૂછો ચેનલનું ત્યાં. હવે રમેશભાઈ, એક તમારી ચેનલ વિશે મારા માહિતી જોઈ છે, એટલે આપણા કઈ ચેનલ છે આપણા પ્રેક્ષકોને ખ્યાલ આવે તો તમારી ચેનલ. મારી ચેનલ એક છે મેન ચેનલ રમેશ બકોત્રા, એમાં આખું ટેકનોલોજીનું જ આવે. રમેશ બકોત્રા છે, એમાં સ્માર્ટફોન અનબોક્સિંગ ને એવું બધું. એના 15 લાખ ફોલોવર પહોંચવા આવ્યા છે. અને ઈ ચેનલની ઇન્કમની આ વાડી છે, એ પણ કહી દઉં. જે મેન ચેનલ મેં કીધી ને 15 લાખ ફોલોવર, એ જ ચેનલની ઇન્કમની આ વાડી લીધેલી છે. ટૂંકમાં બધા એના જ પૈસા છે એની ઇન્કમના. હવે બીજી ચેનલની વાત કરીએ તો રમેશ બકોત્રા વ્લોગ્સ, એમાં આખું જનરલી આવતું હોય. એ તો આખી ટાઈમપાસની ચેનલ છે. પછી બીજું ઇન્સ્ટા આઈડી છે, એ રમેશ બકોત્રા નામનું છે. એમાં આપણું જનરલી નોલેજ આવતું હોય કે ભાઈ ક્યાંય બહાર ફરવા ગયા હોય કે મોબાઈલ વિશે આવતું હોય, ખેતી વિશે આવતું હોય, એમાં જનરલી બધું આવતું હોય છે. એ રીતનું હોય છે. પછી બીજું રમેશભાઈ, એક તમે અવારનવાર અમે પ્લેનની અંદર તમે જોઈએ તો તમે ભારતની અંદર કેટલું ભ્રમણ કરેલું છે? ક્યાં ક્યાં રાજ્યમાં, ક્યાં ક્યાં? ભારતની અંદર જો અમે વાત કરું ને તો વધારે ઇવેન્ટ અમારે દિલ્હી હોય, એટલે સૌથી વધારે હું દિલ્હીમાં ગયેલો છું. પછી મુંબઈ અને ચેન્નઈ, 3 સિટી મેં વધારે. તામિલનાડુમાં ચેન્નઈ, 3 સિટી વધારે. વિદેશના પ્રવાસ કેટલા કર્યા? વિદેશનો પ્રવાસ, ઇન્ડિયાની બહારનો પ્રવાસ તો ઉઝબેકિસ્તાનનો હમણાં રિસેન્ટલી એક કર્યો, હમણાં જે હતું ને. અને ઈ પ્રવાસમાં પણ આપણા માટે ગર્વની વાત એ હતી કે આખા ઇન્ડિયામાંથી અમે 9 જણા હતા યુટ્યુબર. એમાં ગુજરાતમાંથી આપણે એક સિલેક્ટ થયા હતા. કારણ કે એ ન્યાના ગવર્મેન્ટે બોલાવ્યા હતા બધાને, અને આપણે એક સિલેક્ટ થયા હતા. ટૂંકમાં એ ન્યાના ગવર્મેન્ટ, આપણે ટૂંકમાં ઇન્ડિયાના મહેમાન તરીકે ત્યાં જવાનું હતું. એટલે આપણે ઇન્ડિયન મહેમાન તરીકે સિલેક્ટ થયા હતા. એ આપણા માટે એક ગર્વની વાત છે. અને પાછું કે ગુજરાતમાંથી આપણે એક જ હતા એમાં. પછી એક બીજો મેં તમારો ઘણો સમય પહેલાં એક વિડીયો જોયો હતો કે ટોટલી અંદાજિત આપણા ગુજરાતના યુટ્યુબરની આવક કેટલી થતી છે અંદાજિત? એટલે કેમ ટોટલી? તમે કંઈક એક વખત કંઈક કરોડોમાં નહોતું મૂક્યો વિડીયો? ઈ કઈક હતું, કઈક એક વર્ષની અંદર કઈક યુટ્યુબના સીઈઓ, અમે મુંબઈ અમારું ઇવેન્ટ હતું ને ત્યાં જ એની અનાઉન્સ કર્યું હતું. તો કઈક એની 3 વર્ષનું આખું આપ્યું હતું. તો 3 વર્ષની અંદર 68,000 કરોડ ઇન્ડિયન યુટ્યુબરને પે કર્યા. એનો સીઈઓ જ હમણાં અનાઉન્સ કર્યું હતું. એટલે યુટ્યુબરની ઇન્કમ તો જે જેન્યુન યુટ્યુબર હોય એની ઇન્કમ જાજી હોય. હવે આપણા ઘણા માણસો વિડીયો બનાવતા અસકાય છે, તો એના માટે તમે શું કહો છો? નવા યુટ્યુબર ખાસ પ્રશ્ન તમે જોરદાર પૂછ્યો છે. જો આમાં તમે નાનું છોકરું હોય ને, એ હાલતું હોય ને, એટલે ડાયરેક્ટ હાલી ન હગે, થોડી ન હગે, એ પડતું જ હોય. તો એ નાના છોકરાને આપણે દાંત ન કાઢવાના હોય.
એટલે એ આ ઘણા બધાને એવું થાય કે કેમેરા સામે પેલી ફેરી આવે ને તો થોડા આસકાતા હોય ને તો ખરાબ કમેન્ટથી અથવા તો કોઈ એના ભાઈબંધ સર્કલમાં દાંત કાઢતા હોય એના લીધે ડીમોટિવ થઈ જાય છે, એટલે અંદરથી હિંમત હારી જાય છે. પણ એવું કાંઈ જોવું ન જોઈએ કોઈનું. આપણે આપણા રીતે ટૂંકમાં બનાવી જ જવાનું. તો માનો લ્યો કે તમે પેલો વિડીયો તો કોઈનો હારો ન બને, દાખલા તરીકે મારોય હારો નહોતો બન્યો, એટલે પેલી ફેરી કેમેરાની સામે બધા અસકાતા જ હોય. એટલે તમારે એ રીતે ન રહેવું હું કેમેરા સામે નહીં બોલી શકું કે શરૂઆતમાં તો એવું જ હોય. એટલે ખરાબ કોમેન્ટો સામું પણ ન જોવું. હવે આમાં એક્ઝામ્પલ લઈ લે તો નાનું છોકરું ડાયરેક્ટ દોડતા ન શીખે, એ પહેલા હાલતો, એટલે ડાયરેક્ટ તમે પરફેક્ટ વિડીયો બનવાના જ નથી, ધીરે ધીરે પરફેક્ટ થતું જાય. અને કોઈ દી કમેન્ટ વાળા સામું ન જોવું ભાઈ આવી હું હરખો વિડીયો નહીં બનાવું તો આવી કમેન્ટ આવશે. હવે કમેન્ટ વાળા તો એવા છે ને કે બેસ્ટ વિડીયો બનાવતા હોય ને એમાં 100 માંથી 2 જણા તો એવી ખરાબ કમેન્ટ વાળા હોય જ. એટલે આપણે એના સામું નહીં જોવાનું, આપણે તો આપણું કામ કરી જ જવાનું. કારણ કે એવી રીતે જોવા બેસ્યું કે મારી કીધે હરખું નહીં થાય, આ થાય તે થાય, તો આપણે આગળ નહીં વધી શકીએ. દાખલા તરીકે બીજું એક એક્ઝામ્પલ લઈ લઉં કે આપણે એકડા ઘૂંટતા હોય, શરૂઆતમાં આપણે બાર મંદિરમાં ગયા હોય તો એકડા જ ઘૂંટતા હોય, એટલે એકડે એકથી જ શરૂઆત થાય. એટલે શરૂઆતમાં તમારી કીધે સારો વિડીયો ન બને, કદાચ બોલવામાં તમે અસકાતા હોય તો તમારે તોય ચાલુ જ રાખવાનું ટૂંકમાં એમ. પછી એક બીજું, રમેશભાઈની જન્મભૂમિ ગામડું છે અને અત્યારે તમે રાજકોટ રહ્યો છો, તો તહેવારોની અંદર હું ગમે ત્યારે જોઉં તો તમે આ ગીર પંથકમાં વાડીએ તમારા ફાર્મ હાઉસ ઉપર, એનું શું કારણ? હવે એનું તમને કહું, મને છે ને આજની તારીખમાં, આજ 15 તારીખ છે ને, તો આજ છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટીએ આપણે એક એવોર્ડ મળવાનો હતો ટૂંકમાં. એટલે આપણે ગુજરાતના ઘણા બધા લોકો હતા, લગભગ 150 ટેલેન્ટેડ લોકો હતા, એના માટે એવોર્ડ હતો. એ એવોર્ડમાં આપણે પણ સિલેક્ટ થયા હતા. પણ આજ મારે ગીરમાં આવવાનું, વાડી આવવાનું કન્ફર્મ હતું, કારણ કે હમણાં ઘણા બધા ઇવેન્ટ કર્યા ને વિદેશ જઈ આવ્યો, તો વાડી આવવાનો ટાઈમ મળ્યો નહોતો, તો એ એવોર્ડ જાતો કરી દીધો છે ને આજની તારીખમાં આપણે વાડીએ છે. આજ આપણે એવોર્ડ લેવા નથી ગયા ટૂંકમાં. એટલે ટૂંકમાં એ લોકોએ પણ મને 3 દિનની અંદર જ કીધું હતું કે તમારે આ એવોર્ડ લેવા આવવાનું છે. 3 દિનની અંદર આપણું કાંઈ શેડ્યુલ એટલું થાય એમ નહોતું. એટલે એ એવોર્ડને ટૂંકમાં એવોર્ડમાં આપણે ભાગ નથી લઈ શક્યા, પણ આપણે વાડીને આવવાનું ફિક્સ હતું, એટલે વાડી આવી ગયા છે. તો મિત્રો, તમને પીડી ડાંગર યુટ્યુબ ચેનલ જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રમેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ, તમે વાડી આવ્યા, તમારો ટાઈમ કાઢી.